રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રીએ 78મા સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું। રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે 78મા સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું। મંત્રી રાઘવજી પટેલે સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજોગ સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મંત્રીએ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો હતો। જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના મગફળી સંશોધન નિર્દેશાલય દ્વારા 80% ઓલિક એસિડ ધરાવતી 2 ઉચ્ચ ઓલિક મગફળીની જાતો ગિરનાર 4 અને ગિરનાર 5 વિકસાવી છે। આ હાઈ ઓલિક સિંગદાણાનું તેલ અને સિંગદાણા હૃદયના રોગો માટે ફાયદાકારક છે તેમ જણાવતા મંત્રીએ લોકોના આરોગ્ય માટે આશીર્વાદરૂપ મગફળી જાતો વિકસાવવા માટે મગફળી સંશોધન નિર્દેશાલયના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા। આમ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્ભભેર ભવ્ય ઉજવણી કરાઈ હતી। આન બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપરાંત ડોગ શો પણ રજૂ કરવામાં આવ્યો હતો।